નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કલોલ તાલુકાના પીએચ ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક જ પરિવારના 3 સભ્યો એકસાથે જીવનનો અંત આણ્યો છે। આ ઘટનાથી આખા વિસ્તારમાં શોક અને ખળભળાટ મચી ગયો છે। મૃતકોમાં મહેસાણાના ટેટી ગામના પ્રજાપતિ સંગીતાબેન ગોરધનભાઈ અને તેમની દીકરી નેહા પ્રજાપતિ અને નેહાની 2 વર્ષની નાની દીકરી પહલત પ્રજાપતિનો સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ પ્રજાપતિ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં જંપ લગાવીને આત્મહત્યા કરી હતી। આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી પોલીસે મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા। પોલીસ દ્વારા 3 મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। આ સાથે જ કલોલ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસની પ્રારંભિક તપાસમાં કેસ આત્મહત્યાનો હોવાનું સામે આવ્યું છે। આત્મહત્યા પાછળ ઘરકંકાસ અને માનસિક ત્રાસ મુખ્ય કારણ હોવાનું જણાઈ રહ્યું છે। નેહા પ્રજાપતિએ આપઘાત પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેણે લખ્યું હતું કે તેની ભાભી અને તેની માતાને સતત માનસિક ત્રાસ આપતી હતી। નેહાએ આરોપ લગાવ્યો હતો કે ભાભીએ તેના ભાઈને તેમના વિરુદ્ધ કરી દીધો હતો અને ભાભીની સાસુએ પણ ભડકાવવાનું કામ કર્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।